નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટાકેદાર અને મસાલેદાર કેરીનું રાયતું, જે આપણે 15 દાડા મહિના સુધી આપણે એને ખાઈ શકીશું. તો આપણે જોઈ લઈએ એની સામગ્રી. તો આપણે આ કેરી લીધી છે, તોતા કેરી આવે છે એ લીધેલી છે, અને આવી રીતે આપણે ઝીણા કટ કરી લેવાના છે, ટુકડા કરવાના છે. અને આપણે પાછળની જે છાલ છે એ રહેવા જ દેવાની છે, છોલવાની નથી. અને આપણે આ મેથીનો મસાલો લીધો છે, કમસે કમ 4 ચમચી જેટલો લીધો છે, મોટો, કમસે કમ 50 ગ્રામ જેટલું હશે. અને આપણે આ હળદર લીધી છે અડધી ચમચી જેટલી, લાલ મરચું લીધું છે 2 મોટી ચમચી જેટલું લીધું છે, હિંગ લીધી છે આપણે 1 ચમચી જેટલી, અને મીઠું આપણે લઈ લઈશું પ્રમાણસર. અને આપણે આ લવિંગ લીધી છે આપણે 5-6 જેટલી, અને કાળા મરી લીધા છે આપણે 10-12, અને વરિયાળી લીધી છે આપણે થોડીક 1 ચમચી જેટલી. અને આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા, અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. તેલ આપણે વધારે ઉમેરવાનું છે, જેથી આપણું આ રાયતું બગડે નહીં, એના માટે ખાસ. કમસે કમ આપણે 7-8 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, અને ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે વરિયાળી છે એ ઉમેરી લઈશું. સાથે સાથે લવિંગ અને કાળા મરી છે એ પણ લઈ લઈશું અંદર. તો સારી રીતે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે અંદર હિંગ છે એ પણ લઈ લઈશું. અને જે મેથીનો મસાલો છે એ પણ આપણે લઈ લેવાનો છે, અને ગેસ બંધ કરી લઈશું. હવે આપણે હળદર પણ લઈ લઈશું, લાલ મરચું, અને મીઠું પણ લઈ લેવાનું છે, અને કમ્પ્લીટ બરાબર આપણે હલાવી લઈશું એને. તો આવી રીતે આપણે બરાબર એને કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે, અને એને ઠંડુ કરવા માટે મૂકીશું હવે. તો તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે આપણું મસાલો. તેની અંદર આપણે જે કેરીના ટુકડા કરેલા છે આ બધા ઉમેરી લઈશું, અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. અને કમસે કમ તમે આને 15 દિવસ સુધી, મહિનો સુધી તમે સ્ટોર કરીને રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, અને સારી રીતે ખાઈ પણ શકીએ છીએ. તો આમ મસાલો અને અથાણું જે આપણે બનાવ્યું છે એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણે એને બાઉલમાં કાઢી લઈશું હવે. તો કેરીનું રાયતું આ રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.